જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારો આજના નવા વ્લોગ વિડીયોમાં. તો મિત્રો વાગવામાં વાજી ગયા છે 9:45 અને આપણે નાસ્તો લઈને હવે જઈએ છીએ પેલા ઘેર. તો નાસ્તો આલી અને પછી આપણે આપણો વ્લોગ કન્ટિન્યુ જ રાખશું. તો જોડે રહેજો વ્લોગમાં. તો મિત્રો આપણે દુકાને નાસ્તોમાં રૂપાને આલી અને પછી આવી ગયા છીએ એસબીજી બાઇક ને એસબી બાઇક ને એસબી બાઇક માધવી બાઇક એસબી બાઇક જે કહે બરાબર. આ બાજુ ઘણા શ્રીરામના દર્શન કરી લ્યો. જય શ્રીરામ. અને હવે એક બીજી વાત ખાસ કે મારા વિડીયોમાં કોમેન્ટ આવી હતી કે તમે માહીને બધા કે માહી તમને મોનથી બોલે છે અને તમે કે માહીને બહુ આખો દાડી જેન તે બોલ કરો બરાબર. તો જો પહેલી વાત તો એ કે અમે બધા છીએ ભાઈબંધ બરાબર. અને ભાઈબંધો વચ્ચે જેટલી ઘડી મસ્તી ના હોય ને એટલી ઘડી કોઈ મજા આવે નહીં. મોનથી બોલીએ ને તો કોઈ મજા આવે ને, તમને બ્લોગ જોવાની મજા ના આવે. અમે સીધું બોલતા હોય ને તો કોઈ મજા આવે નહીં. શું કહેવું માહી તારું? સાચી વાત ને. આપણે રિયલમાં કોઈ દાડો એવું લગી રહ્યો હોય છે એકબીજાના મનમાં લગી રહ્યો હોય, સાચું બોલી જાય જેવું હોય. હા, તો થોડું જોઈ વિચારીને કોમેન્ટ કરો. કારણ કે અમે બધા રહ્યા ને આખો દાડે ભેગા જ હોઈએ છીએ અને આખો દાડે મસ્તી જ કરતા હોઈએ છીએ. એ રહ્યો વિડીયોમાં નહીં બોલતો હોય તો એમને એમ વિડીયો બંધ છે એટલે બોલતો હોય છે, બાકી બોલે તો છે જ બરાબર. તો શું કેવું? આટલું સાચું કહેવાની જરૂર હતી કોઈ? સાચું કહેવું પડે યાર. મારે યાર ખરાબ સાથ પડતી હતી અંદર. એવું હતું? હા બરાબર. અને આ બાજુ પેલા ભાઈ બેઠા એનું હા શૈલેષભાઈ બેઠા. એની મુલાકાત આપણે આજે જ કરીએ. એની મુલાકાત આપણે આજે જ કરીએ એટલે એની પરિચય આલજો. આપણે છગનભાઈ ઓલામાં હે, હા એમના ભાઈ હે બરોબર. ને આપણે જે છગનભાઈ આપણા પાર્ટનર જ છે એવું છે ભાઈ બરોબર. તો આ બાજુ રાતના આવ્યા હતા શૂટિંગમાં જીગોભાઈ. હા રેકોર્ડિંગમાં આવ્યા હતા ને રેકોર્ડિંગમાં આવ્યા હતા. અને આ બાજુ બેઠા પેલા શું કહેવાય આવ્યા હતા ને એમના જીવનસાથી માટે શેમ્પુ લેવા. અમારી દુકાને જીવનસાથી માટે શેમ્પુ લેવા આવ્યા પકડી ગયો હું. એકાદો કટ જો પહેલું ના હાથમાં આવી ગયો ને પછી તમારે હાઈલાઇટ થાય. મારું ખબર નહીં શું પોઈન્ટ આવી ગયો તો મેરી હાથમાં એક જ વાર ખાલી મુલાકાત દીધી. ભાઈ રોજ આવી ગઈ, સવારમાં આવી ગઈ, વ્લોગ ચાલુ કરે માઈ એટલે જ વ્લોગ કટ માઈ બરાબર. તો આર્યા ઇવન જીવન સાથીનું બહુ ધ્યાન રાખે. હવે આર્યો એમની દુકાન લઈને બેઠો, દુકાને તો ગમે તે માણસ ગમે તે વસ્તુ લેવા આવે. હા તો આપણે વસ્તુ લેવા જવું પડે ને. હા. તો આપણે ગયા તા એમાં ભાઈ હવે પકડી બેઠો છે કે શેમ્પુ લેવા આવે. ભાઈ હું નહીં બોલ્યો, બોલવા વાળો કરણ હતો. કરણ હતો હું તો કે હા તો ભાઈ હું તો ભાઈ બોલવાનો જ છું ને. પણ એમાં ખોટું શું હતું? તાર જીવન સાથીનું બહુ ધ્યાન રાખે. એમાં કોઈ ખોટું કીધું મેં જીગા ભાઈ? રાખવું પડે, હું તો ના પાડું. પતિ પત્ની નો પ્રેમ છે. હા બરાબર. તો હવે જીગો ભાઈ બે શબ્દો કહે. બોલો તો કશું જ કહેતો નહીં, પણ ચાહક મિત્રોને એવું કહું છું કે અમે કોનુડાનું સોંગ એક બહુ મજબૂત સોંગ લાયા છીએ. એને તમે જોવાનું ચૂકતા નહીં, કેમ કે મેન આપણે જે દેશી કોનુડો જે બનાવતા ને અત્યારે સંસ્કૃતિ ભૂલવા જઈ રહ્યા છે સાચી બરાબર. પણ અમે સંસ્કૃતિ જાળવવા માટે અમે દેશી કન્ટેન્ટ લાયા છે કોનુડાનું બરાબર. જે જૂના સમયમાં રમાતો એ ટાઈપ. જે જૂના સમયમાં જે પતિ પત્ની લડતી હા વાર્તાલાપ રમવા માટે હા એ ટાઈપ અમે સોંગ લાયા છીએ બરાબર. બરોબર. તો મજબૂત સોંગ છે, તમે જોવાનું ચૂકતા નહીં. મહેન્દ્રસિંહ વામૈયાનું બરોબર. ફૂમતાળજીનું આ ભૂમતાળજીનું ફૂમતાળજીનું નવું સોંગ આવે છે. અને ટાઇટલ શું સોંગ નું કોઈ કે જો વાર છે? હજી તો ટાઇટલ અમે આપ્યું નહીં, ખાલી રેકોર્ડિંગ કર્યું. રેકોર્ડિંગ કર્યું, શૂટિંગ આજે થઈ જાય બરોબર. આજ શૂટિંગ તો મજબૂત સોંગ. તો જેવું એ સોંગનું ટાઇટલ આવશે એ ટાઇટલ હું તમને જણાવી દઉં. તો એનું વિડીયો જોવાનું અચૂક ભૂલતા નહીં, કારણ કે બહુ મસ્ત વિડીયો બનાવ્યો. મેં લગભગ થોડા 2-4 શબ્દો અંદર વાપર્યા હતા. મસ્ત છે એમ. તો હા બોલો. આજે આઈફોન ને શું થયું ને ખબર જ નહીં. હા ગમે એમ ટચ કરું ક્યાં ટચ નહીં થાય. તારું પાસવર્ડ આવે તો પાસવર્ડ કોઈ લેતું જ નહીં. આ જો આ રહ્યું ઓપ્શન આવી જાય ખબર જ નહીં. બરોબર. ને ટચ હોય તારું કેન્સલ કરું તો નહીં થતું. એ આપણે બ્લોગ બંધ કરીને પછી કરીએ એ રહ્યું. એવું હા. થઈ જાય આ વસ્તુ. થઈ જા પણ એવું મને લાગેલું કે રાતે ચાર્જિંગ થઈ ગયું એટલે મોન્તામન આ મનતામન હારી ફાઇનલ થઈ જાય. એક કામ કરે મને બધાને દ્વારકા લઈ જવાનું મનતામન દે થઈ જા. ના થાય ને તો બુડા હું કરે યાર મારા ખર્ચે બસ જાય. મને મનતા કરતો હા. તમારો વાળો ખર્ચો મોંઘો પડી એ તો પછી એમ નહીં મોનતા કરે એમ નહીં, પણ અમે આખી જિંદગી યાદ ના કરે ભાઈ અમને દ્વારકા લઈ ગયો તો માહી. શું કેવું ભાઈ જીગા ભાઈ? જાય. ચાલશે આ મેલ તો મોબાઈલ સાઈડ અને બીજું કોઈ નહીં આપણે આ 2 જણા હાર્યા. એક આપણે પેલા ભાઈ, એક તમે અને એક હું. 5 જણા. અને આપણે એવું કોઈ મોટી ગાડી આપણે ઇકો લઈને જતા રહ્યો. શું કેવું?
પોચ એક્ટિવા લઈને જતા રહ્યો ખાલી ચાર્જિંગ કરી દેજો આપણે બેટરી વાળી આવી ને આ બેટરી વાળી લઈને જતા રહ્યો. સારું તો હવે આપણે વાયકાન બ્લોગ બહુ બની ગયો 3-3.5 મિનિટ થઈ ગઈ તો હવે થોડી વાર રહીને ઉપર જઈએ અને પછી બ્લોગ બનાવીશું નકર તમે કંટાળશો કે બેઠા બેઠા નાટક કરી દો એથી તો હવે આપણે ઉપર જઈએ અને પછી બ્લોગ ચાલુ કરીએ ઓકે હોજ પડશે હોય તો હા હોય તો બધા એક જગ્યાએ ભેગા થાય એટલે હોજે પડી જાય નક્કી નહીં તો હવે આપણે ઉપર જઈને પછી બ્લોગ ચાલુ કરીએ તો મિત્રો વાગવા વાગ્યા છે 12:50 અને આપણે હવે 2 વાગે નોકરી જવાનું હોય અને આપણે આવેલા હતા એસબી શોપિંગે તો હવે આપણે જઈએ છીએ ઘેર અને આ બાજુ શ્રવણ શેરિંગ કરવા માટે બેસી ગયો હોય નાનો શ્રવણ ને મોટો શ્રવણ શ્રવણ તેજાજી સાચું ને બરોબર અને શું કે હા હવે નોકરી જવું છું નોકરી જવાનું મારે બહાર જવું ચોકણ જવું છે બાબર સાહેબ શું એટલા બધા કોમથી જવું એવું બરોબર જઈ આવશે વગર ઘડીક બેઠો ને હવે પછી ઠંડો થઈને જવું એસી કઈ ગાડીની AC ચાલુ છે. એટલે વધો નહીં આવે ના ના બરાબર રેડી રોહિત કરો એટલે મારું નથી રોહિતભાઈ શું કરતા હતા એવું થોડું સાફ કરી દઈએ બરોબર મજામાં બસ મજામાં આ બાજુ બધાને બતાવી દઉં શર્મા બાજુ વિષ્ણુલાલ જ બ્લોગ ચાલુ કરી દીધા અહીં તો સપોર્ટ કરજો આપણો પાછળ આપણા કરવા બ્લોગ ચાલુ પણ પગ સલાહ કઈ રીતનું બધું કરવાનું હા થોડું શીખવાડવા માટે ભાઈ તમે અમારા તમે મોરની મોટા કેવો ચેનલ યાર અમારથી બહુ હા? તમે મોટા કેવો એના માટે વ્લોગમાં નહીં ઉભા મોટા વ્લોગર કોણ એનો 50,000 સબસ્ક્રાઈબર હોય અમારે 26,000 દિલ્હી કામ છે એનો તો આ દિલ્હી પે 50,000 નો માલિક है 50,000 સબસ્ક્રાઈબર એ સો કરંટ ગિફ્ટ કરી કરી દીધું રિપ્લેસ કરીને જણાવો અમે તો તાન જઈએ ટાઈમ જ પડતો નહીં બરોબર અને વિષ્ણુજી આજે બ્લોગ ચાલુ કરી દીધા એટલે કાલીનો વિડીયો આવી જાય મિસ્ટર ટીંગુમાં તો લાઈક કરજો ને ફોલો કરજો બરાબર તો આપણે જઈએ ઘેર અને ઘરે જઈને પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ તો જોડાઈ રહેજો બ્લોગમાં તો મિત્રો વાગવામાં વાગ્યા છે 6 અને કાલના જેમ ફરી આપણો આગળ સાઈડ ઉપર વરસાદ ચાલુ થઈ ગયો હોય જોઈ લો મસ્ત વરસાદ ચાલુ હોય આ બાજુ જેટલી વાર વિડીયો બતાવ્યા યાર પકોડી ગાડી છે હા પકોડીના દાતાશ્રી બરોબર અને આ બાજુ રાણાજી બેઠા છે. હવે નાવા જવાનું સાંભળવાનું અને બીજા કોઈ એમ કે બીજી કોઈ ગાડી હાલ છે નહીં તો ઘણી વાર બહાર નાહી લઈએ વરસાદની મોજ કરી લઈએ કારણ કે કાલે વાટ જોઈને બેસી રહ્યા 7 વાગે સુધી તો પછી 6 વાગે સુધી વરસાદ આવ્યો હતો અને પછી બંધ થઈ ગયો હતો એટલે આજ વાટ જોવાનું થતી નહીં આજ નાવા જવાનું જ છે કાયદેસર તો આપણે નાવા જઈએ નાવા અને આપણે શૂટિંગ ચાલુ જ છે તો જોડાઈ રહેજો બ્લોગમાં તો મિત્રો આપણે વાગવામાં વાગ્યા છે 21:40 એટલે કે 9:40 થઈ છે અને આપણે આ હતા નાઇટી ટી શર્ટને થોડું લેવા માટે વિષ્ણુજી અંગાત અને મુએ ચપ્પલ લીધા છે આવાને શું લીધેલા દઈએ કેવું લીધું નાઇટી વિષ્ણુજી નાઇટી અને ટી શર્ટ બરાબર તો હવે આપણે અહીંથી જઈએ ઘેર અને ઘેર જઈને પછી જમીન પછી બ્લોગ એન્ડ કરશું તો જોડાઈ રહેજો બ્લોગમાં હમોરેક લે પણ હમોરેક લે ઓવો જ ને અમે ખાઈને અમારે ઊંઘવાનો ટાઈમ થાય તમારી વાત થાય વિષ્ણુજીને કાધું એવું પૂછ તો હે ગાઈસ લે હમોરેક પણ તું ફોન પાડે વરસાદનો વરસાદ આ રહ્યા થોડા કે તું એન્ડ કરી હા એન્ડ કર એન્ડ એમ ના થાય ભાઈ હાડો તમે ખાવા જતા રહી હા તમે ખાવા હોટલ બંધ થઈ ગઈ ને ખવરાઈ દો ને ખવરાઈ દો પડદા પડી ગયા હા રોડો તો હવે જઈએ ઘેર અને ઘેર જઈને ખાઈને પછી બ્લોગ એન્ડ કરીએ તો જોડાઈ રહેજો બ્લોગમાં તો મિત્રો વાગવામાં વાગ્યા છે 10:20 જેવું થયું હોય અને જમીન આપણે આપણા બ્લોગ એન્ડ કરવા માટે આવી ગયા છીએ તો આજે જે રૂટીન હતી હું તમને વિડીયો બતાવી ગયો હું અને આજે અમે કરણના બધા લગભગ શોપિંગ કરવા માટે ગયા હતા પણ જ્યાં અને પછી થોડી વાર થોડાક મોડા ગયા હતા 9 વાગ્યા પછી 9 વાગ્યા જેવા 9 વાગ્યા પછી તો બંધ થવાની તૈયારી હતી એટલે કે મજા આવી નહીં પછી અમે બધા થોડું વસ્તુ લઈને આવતા રહ્યા અને ઘરે આવીને જમીન પછી આપણે આપણા બ્લોગ એન્ડ કરવા માટે આવી ગયા છીએ તો તમને મારું વિડીયો કેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂર કહેજો અને મળશું હવે કાલે નવા બ્લોગ વિડીયોમાં તો અમારી ચેનલ HK ઓફિશિયલ પાટણ અને HK વ્લોગ આ બંને ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરજો સપોર્ટ કરજો મળશું કાલે નવા બ્લોગ વિડીયોમાં જય માતાજી જય શ્રી રામ અને તમામ ચાહક મિત્રોને ગુડ નાઇટ તો મળીએ હવે કાલે સવારે